નાટક લાવ્યા સરસ મજાનું નાટક લાવ્યા નાના આવો મોટા આવો સાધુ આવો સંતો આવો ભાઈઓ આવો બહેનો આવો સરસ મજાનું નાટક લાવ્યા મિત્રો આજે તમારી સમક્ષ એક સરસ મજાનું નાટક લઈને આવ્યા છીએ. જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે થોડી સમજણ આપતું નાટક. તો ચાલો બધા સાથે મળીને નાટક જોઈએ, જેનું નામ છે નશાને નકારો, જીવનને સ્વીકારો. તમે લોકો આમ હલી કેમ રહ્યા છો? ઉભા રહ્યો. આવી રીતે ઉપર રહેવાનું. બધું અલગ કોણ? હાલો, મારે ઘરે નથી આવવાનું. એક ને એક 10 વાર કહેવાની સમજાતું. મસ્ત સોંગ વાગે ગયો. બોલ્યો બધા ખબર છે મારા ખંભા ઉપર કેટલો ભાર છે. હવે તું આખો દિવસ ટીવીમાં સિરિયલ જોયા કરે છે, આખો દિવસ ફોનમાં રીલ જોયા કરે છે. એકવાર બી મને પૂછ્યું કે તમે આ દારૂ શું કામ પીઓ છો? હવે તેને મારી જવાબદારીઓની નહીં છે. મારે હવે તારા કરતા તો મારો કવજાનો કટકો મારો મિત્ર ઘરો એને મને દારૂ પીને શીખવાડ્યું હતું. ખાલી દારૂ જ નહીં, દારૂ, સિગરેટ, તમાકુ, જુગાર રમતા પણ એને શીખવાડ્યું. એને આમાં મારા બધા પૈસા, મારું બાઈક, મારું ઘર બધું જતું રહ્યું. ફોન કટ કરે છે નવરી. એવું નથી આવતી. આજ તો મને રડવું આવે છે. શું કામ ખબર છે? આમ તો હું પીતો નતો, પણ મારા મિત્રએ મને બહુ આગ્રહ કર્યો હતો. આમ તો 2 વાર આગ્રહ કર્યો, તોય મેં ના પાડી કે હું નથી પીતો. પછી એને દોસ્તીની કસમ આપી. ત્યાં હું પીગળી ગયો. પણ તમને બધાને હું સાચું કહું છું, મારે ના તો પાયો રે દારૂડો મેં કે દે. ચડી ગયું. સિગરેટ પીવી પડશે મારે.
સિગરેટ તો છે પણ માચીસ એ તમારી પાસે માચીસ હશે હું તો ભૂલી ગયો તમારી પાસે ક્યાંથી હોય ને સોરી માચીસ ક્યાંથી લાવું મારો કાજાનો કટકો આવી ગયો પહેલું ટાઈમ પાસે માચીસ એ ભાઈ તું રે ત્યારે એ યાર બહુ જ ટેન્શન છે. પહેલું તું ચૂપ રહે ને યાર પ્લીઝ. ઓકે હું ચૂપ થઈ ગયો. હેલો, હા હું તમારા પૈસા પાછા આપી દઈશ ને. અરે મારી ભૂલ થઈ કે મેં ઓનલાઈન ગેમ ડાઉનલોડ કરી અને એમાં હાર્યો અને તમારા જોડેથી પૈસા વ્યાજે લીધા મેં. હા પણ મારી વાત નહીં મારા ઘરે ન જતા તમે. મારી માં એકલી છે, અરે બીમાર છે. અરે એને નહીં ખબર કે મારા માથે એટલું બધું દેવું થઈ ગયું છે. હું તમારા લોકો સામે હાથ જોડું છું, પગે પડું છું કે પ્લીઝ તમે મારા ઘરે ના જતા. હું રિક્વેસ્ટ કરું છું. અરે એને ખબર પડશે તો એ મરી જશે બિચારી. નહીં સાંભળો તમે, મારી પાસે જેટલું બની શકે એટલું હું તમને પૈસા જલ્દી આપી દઈશ, પણ પ્લીઝ મારા ઘરે ના જતા. હું કે મોઢું દેખાડવાને લાયક નહીં રહું. અરે મરવાનો વારો આવશે મારે. હું તમને હાથ જોડું છું, મારા ઘરે ના જાઓ. હેલો તમને શું થયું? ભાઈ મારા એક મિત્રએ મને ઓનલાઈન ગેમના રવાડે ચડાયો. શરૂઆતમાં તો હું જીત્યો અને મને લાલચ જાગી. પછી મારું હારવાનું ચાલુ થયું અને ધીમે ધીમે મારું ઘર બાર બધું જ જતું રહ્યું. સાચી વાત છે. હવે આપણે શું કરશું? કેવી રીતે મારી પાસે એક રસ્તો છે જેનાથી આપણે બંને આ બંધ છૂટી જશું. કયો રસ્તો છે તારી પાસે? બોલ ને યાર. મારા લતમાંથી આ જુગારમાંથી છૂટવું છે યાર. મને તું રસ્તો દેખાડ પ્લીઝ. સુસાઇડ. ચાલો આપણે સુસાઇડ કરી લઈએ. સુસાઇડ. હું શું કહું છું કે સુસાઇડ કરતા પહેલા થોડુંક એક મજા આવશે. અરે હું દારૂ નથી પીતો. અરે તો તું સોડા પીજે પછી સુસાઇડ કરશું. ચાલ આપણે જઈએ. ચાલ. જોયું ને તમે, આ બંનેને નશાની લત લાગવાનું એક જ કારણ હતું, સંગત. આપણે ગુજરાતીમાં પેલી કહેવત છે ને, જેવી સંગત તેવી રંગત. ભાઈબંધ તો એવો હોવો જોઈએ કે જે જીવન સુધારે. ઊંધા રવાડે ચડાવે એને મિત્ર ન કહેવાય. સાચો મિત્ર તો એ જ હોય જે જરૂર પડે મદદ કરે, જે હંમેશા મુશ્કેલ અને ખરાબ પરિસ્થિતિઓમાંથી બહાર આવવામાં મદદ કરે. સાચા મિત્રો તો એ છે જે તમારું ભવિષ્ય ઉજળું કરે. તમાકુની પડીકી, સિગરેટના બોક્સ અને દારૂની બોટલ પર લખેલું હોય છે ઇન્જુરિયસ ટુ હેલ્થ, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તોય અમુક લોકો નથી જ સમજતા. ન જાણે કેટલાય લોકો આ નશા અને સટ્ટાના ભોગ બની દુઃખદાયક પગલું ભરતા હોય છે. એટલે જ અમે આવ્યા છીએ આ અભિયાન લઈને તમારી સમક્ષ તમને સમજાવવા. કારણ કે તમે અમારા છો અને આ દેશનું ભવિષ્ય છો. તો પછી ખરાબ સંગત છોડો અને સારું ભવિષ્ય બનાવો. સાચા માર્ગે ચાલો, સારા મિત્રો બનાવો. નશો છોડો અને ભવિષ્ય ઉજ્જવળ બનાવો. નશાને